ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ફર્સ્ટ ઓફ ઓલ બધાને મારા જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, અત્યારે ગઈકાલના વ્લોગનું રેન્ડરિંગ ચાલી રહ્યું છે, લાઈક વ્લોગ એક્સપોર્ટ કરી રહ્યો છું. તો આજે એટલે કે જુઓ ને 7મી તારીખ થાય છે, તો 7મી તારીખે બપોરે 1-2 વાગ્યા સુધીમાં વ્લોગ લાઈવ થઈ જશે, તો જરૂરથી ચેકઆઉટ કરજો. તો ઝીલ અત્યારે ભીંડાનું શાક સમારી રહી છે અને મારી બા મને ડ્યુટી આપી રહી છે કે મમ્મી ડીમાર્ટમાંથી આવે તો થેલીઓ લઈએ, તો હું થેલીઓ લેવા જાઉં. જય શ્રી કૃષ્ણ બા. જો કઈ ગઈ મમ્મી? તો આ થેલીઓ ઊંચકી લઉં ફટાફટ. ઘણી ભારે છે થેલી તો, બાપરે. અને મળું હવે તમને. તો તમારી શાક સમારવાની સ્પીડ ઘણી સારી છે, એનું રહસ્ય તમે અમને કહીશો? ના, બધું ના કહેવાય. કેમ? ટેલેન્ટ છે, ટેલેન્ટ. મમ્મી તાપમાં શોપિંગ કરીને આવી ગઈ છે તાપમાંથી. બહુ તાપ છે શું? ભયંકર. ભયંકર તાપ છે. બસ તો કંઈ નહીં, થોડોક જ સામાન લેવાનો હતો, બીજો તો પપ્પા લઈ આવ્યા હતા, તમે જોયું હશે. લઈ લો બોટલો. આજે રવિવાર હતો તો મમ્મી એમના બહારથી આવી તો બધો ગરમ નાસ્તો, હા બહારથી ગરમ નાસ્તો લઈને આવ્યા છે. આ સમોસા, ખમણ, આ શું છે, ભાખરવડી છે. તો અત્યારે ઝીલ પીરસી રહી છે. બા કેવું રેડી ખાવા માટે ગરમ ગરમ નાસ્તો? રેડી ને? તો ઝીલે મસ્તન 56 ભોગની જેમ બધું સજાવી દીધું છે બહાર કાઢીને. તો કેવું તૈયાર? તમારો ફેવરેટ ખમણ અને શ્રીખંડ, આ બાનો ફેવરેટ, એ આવી ગયો છે. શ્રીખંડ ખાવો છે ને? ખાવો છે? બહુ ભાવે છે. ડફનું આપેલ. તો ઝીલ અત્યારે બધાનો વેઇટ કરી રહી છે, કોઈ આવી નથી રહ્યો, તો એ છેલ્લે પોતે ખાવા લાગી. મારે જરાક કામ છે તો હું બેઠો છું કામ માટે. તો ઝીલ कितना भी खाए भूखा ही रहता है. કિतना ભી ખાય ભૂખા રહેતા હે. કહેવત નથી, ડાયલોગ છે. ઘરમાં બધા જમવા બેસી ગયેલા અને સાથે સાથે એક સિરીઝ બી ચાલી રહી છે, એ બી જોઈ રહ્યા છે. અને ફાઇનલી મારું કામ પતાવીને હું જમવા બેસી ગયેલો. મસ્તન 56 ભોગ જેવી થાળી લાગે છે, તો ફટાફટ ખાઈને મળો. તો મમ્મીએ ફાઇનલી બધા માટે ઉનાળામાં સ્પેશિયલ છાશ બનાવી છે, મસાલા છાશ. ઝીલ અને મમ્મીએ થઈને બનાવી છે. અને આમાં આ લોકોએ કંઈક શું નાખ્યું છે ઝીલ આમાં? ફુદીનાનો, જીરું, ફુદીનાનો પાવડર. શું મીઠું, જીરું અને ફુદીનો સુકાઈને પછી એનો પાવડર બનાવીને નાખ્યો. ઓકે. બહુ ડિલિશિયસ લાગતી હોય છે. તો પીતો હોઉં છું વારે ઘડે, બટ આજે તો ઘણો મોટો ગ્લાસ આપ્યો છે મમ્મીએ, તો મજા જ પડી જશે. આપણે પેલી કહેવત છે ને કે દૂધનો દાજેલો છાશ ફૂકીને પીવે, મારી બા છાશ બી ફૂકીને પીવે છે. बिल्कुल रिक्स नहीं लेने का. પીવે જ બા. તો અત્યારે મારા ભાઈ ભાભી અને ફોઈ આવેલા. આ પેલી જે નાની છે ને ટીનકી, એનું નામ રૂહી છે, એની બર્થડે છે આજે, 9 વર્ષની થઈ. રૂહી હેપી બર્થડે. નીચે કમેન્ટમાં કહી દેજો બધા, એને હેપી બર્થડે કહી દેજો. શું કહો છો ફોઈ? હા. તો અમે અત્યારે અહીંયા ટિકટેક ટો લેવા આવેલા. બેઝિકલી સૂનચકડીની જે આપણે ગેમ કહીએ ને, એના અમારે વિડીયોઝ બનાવ્યા છે. થોડા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ છે, બટ એ અત્યારે અમને કશે મળી નહીં. તો કોઈને બી એવો આઈડિયા હોય કે ટિકટેક ટોનું બોર્ડ, હું અહીંયા ઇમેજ ફાઇલ કે આ બાજુ એક ઇમેજ ફાઇલ મૂકી દઈશ, એ રીતેનું બોર્ડ તમને ખ્યાલ હોય તો જરૂરથી કમેન્ટમાં અમને જણાવજો. તો આજે હિંગળાજ જયંતિ છે, તો મારા મમ્મી પ્રસાદ બનાવી રહ્યા છે હિંગળાજ માતાનો. જનરલી અમે હિંગળાજ માતાને સુખડી ધરાવતા હોઈએ છીએ, તો બધા હિંગળાજ માતાની જે જયંતિ છે એની શુભકામનાઓ. અને ઝીલ અત્યારે નાસ્તો કરી રહી છે. તો મમ્મીએ ફાઇનલી સુખડી રેડી કરી દીધી છે અને મમ્મી સુખડી અત્યારે એને કટ કરી રહી છે, પછી અમે ભગવાનને ધરાવી દઈશું. શું કહેતી હતી મમ્મી તું? એકદમ સોફ્ટ.
સ્મેલ પણ સારી આવી રહી છે, પણ આ કેમેરામાંથી હું તમને નહીં મોકલી શકું. બાકી સ્મેલ પરથી ખ્યાલ તો આવે છે ટેસ્ટી બહુ જ બની હોય એવું. ઝીલ કેવું લાગી રહ્યું છે? ટેસ્ટી લાગી રહ્યું છે. આમેય માતાજીનો તને તો ભાવે છે ને બહુ. સારું જ બને. શું કહે છે મમ્મી? માતાજીનો પ્રસાદ છે એટલે સારું જ બને. હા એ તો છે. કંઈ નહીં, જય હિંગળાજમાં. જય હિંગળાજ માતા. જય હિંગળાજ માતા. તો ઝીલ અત્યારે માતાજીને પ્રસાદ ધરાવી રહી છે અને હું અહીંયા શ્રીફળ લઈને બેઠો છું. એટલે પછી અમે માતાજીને શ્રીફળ અને પ્રસાદ છે એ ધરાવી દઈશું. તો અત્યારે ઝીલે અને મમ્મીએ થઈને બહુ જ ડિલિશિયસ શેઝવાન રાઈસ બનાવી દીધો છે. તો જોવામાં તો બહુ જ ટેસ્ટી લાગી રહ્યો છે. તો કેવો રહ્યો અનુભવ? કેવો બન્યો હશે ઝીલ? બરાબર બને, મેં ચાખી લીધું. ચાખી લીધું? બહુ સારું. એટલે મમ્મીએ ઘણો એવી ક્વોન્ટિટીમાં બનાવ્યો છે રાઈસ. તો ફટાફટ ખાઈને તમને બધાને પાછો મળું. અને હા, બાય ધ વે મારા મમ્મી જે છે ને એમની પોતાની બી એક ચેનલ છે, મમ્મીઝ કિચન એક્સપ્રેસ. તો ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ અને અહીંયા જ્યારે વ્લોગનો એન્ડિંગ થાય છે ને એમાં મેં મૂકી દઈશ. તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વાહ વાહ, ડ્યુટી સંભાળી રહ્યા છે. બસ તો આ રીતે જ મારો દિવસ વીતી ગયેલો. કામવાળો દિવસ હતો, ભક્તિભાવવાળો દિવસ હતો, પણ ઘણી મજા આવી. આઈ હોપ તમને બધાને બી મજા આવી હશે. તો પછી આ મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળું નવા વિડીયો સાથે કાલે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.